સમાચારો તરફ નજર કરીએ તો નવરાત્રિને લઈ જૈન સંપ્રદાયના વિજય બોધિસુરેશ્વરજી મહારાજનો બફાટ જોવા મળ્યો છે. નવરાત્રિને નવરાત્રિ કહી તેઓએ, ત્યારે સૌથી વધુ પાપ પ્રવેશ કરાવનારને લાગે છે. વધુ બફાટ કરતા કહ્યું કે નવરાત્રિ બાદ એબોર્શનના કેસ વધારે આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વફાટ. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી. 9 દિવસનો નાઇટ ફેશન શો હોવાનું સ્વામીએ કહ્યું. દીકરીઓને ફસાવવાનું જાહેર આમંત્રણ, લીગલ નોટિસ કહી. સ્વામીના બફાટ પર જ્યોતિર્નાથ મહારાજની પ્રતિક્રિયા. કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું અપમાન કરવાની ટેવ ધરાવે છે. નિવેદનને અયોગ્ય ગણાવ્યું. આવાને સાધુ કહેવું પણ ખોટું નિવેદન છે. પંચમહાલમાં મા દુર્ગા વિશે અભદ્ર પોસ્ટ વાયરલ થતા વિરોધ જોવા મળ્યો. વોટ્સએપ ગ્રુપમાં વિવાદિત પોસ્ટ વાયરલ થતા વિરોધ. હિતરક્ષક સમિતિ કાલુનના ગ્રુપમાં પોસ્ટ વાયરલ થઈ, જ્યારે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે કોંગ્રેસ નેતાનો વિરોધ જોવા મળ્યો. કોંગ્રેસ નેતા પૂંજા વંશે વિરોધ કર્યો છે. ઇકો ઝોનમાં ક્રાઇટેરિયા ઘટાડવા પૂંજા વંશની માંગ ઉઠી છે. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હર્ષદ રીબડિયાએ વિરોધ દર્શાવ્યો. કહ્યું, ઇકો ઝોનના વિરોધ કોઈ એક રાજકીય પક્ષનો નથી. ઇકો ઝોનથી સિંહનો કોઈ ફાયદો જ નથી. ઇકો ઝોનથી ખેડૂતોને નુકસાની છે. જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો. વિસાવદરમાં બાળાઓ અને મહિલાઓએ ગરબા કરી વિરોધ નોંધાવ્યો. ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. ગીર સોમનાથમાં ઇકો ઝોનના કાયદા સામે ઉગ્ર રોષ કરવામાં આવ્યો. ભાજપના જ અનેક આગેવાનો સરકાર સામે પડ્યા. મહેન્દ્ર પીઠડિયા સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યા. ગીર સોમનાથમાં ઇકો ઝોનના કાયદાને લઈ અમિત ઉનડકટે આક્રોશ વ્યક્ત કર્યો. કહ્યું, કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા. માઇનિંગ લીઝોવાળા વિસ્તાર હટાવી દેવાયો. ઊંઝા ભાજપ કાર્યાલય પર શહેર ભાજપ પ્રમુખ અને કોર્પોરેટર વચ્ચે તૂતુ મેમે જોવા મળી. પાલિકામાં કામની બબાલને લઈ અને શૈલેષ પટેલ અને રાજેશ પટેલ આમને સામને આવ્યા. વડોદરા જિલ્લા સહકારી મંડળીની ચૂંટણીમાં બળવો જોવા મળી રહ્યો છે. ભાજપના જ ઉમેદવાર સામે પ્રવીણ પટેલનો બળવો. ભાજપે મેન્ડેટ ન આપતા નોંધાવી હતી ઉમેદવારી, ત્યારે પ્રવીણ પટેલ જ ફરી પ્રમુખ બન્યા. ભાજપનું મેન્ડેટ ધરાવતા મુકેશ પટેલની હાર થઈ. દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 7 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. હાઈકોર્ટમાં અરજી બાદ 21 દિવસમાં ચૂંટણી યોજવા નિર્દેશ અપાયો હતો. 1 વર્ષ વીતી ગયા બાદ પણ ચૂંટણી જાહેર કરાઈ ન હતી. હવે 1.5 વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાશે. ભાજપના સદસ્યતા અભિયાન પર ઈશુદાન ગઢવીના પ્રહાર. ભાજપે સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું, પણ ફિયાસ્કો થયો. લોકો ભાજપમાં જોડાવા નથી માંગતા. વડોદરામાં વિશ્વામિત્રી નદી પર સર્વે બાદ દબાણો તોડવામાં આવ્યા. પાલિકા દ્વારા વરસાદી કાંસ પરના દબાણો પર દવાઈ બોલાવવામાં આવી. નદી કે કાંસ પરના દબાણ નિયમ વિરુદ્ધ હશે તો ચલાવી નહીં લેવાનું ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલનું નિવેદન સામે આવ્યું. દાહોદ જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું છે. તળાવનું પુરાણ કરી કેટલાક ભાગ પર કબજો કરાયો છે. તલાટીએ ભૂમાફિયાઓને નોટિસ આપી છે. સોમનાથ ડિમોલિશન મુદ્દે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, તંત્ર દ્વારા 4 તબક્કામાં દબાણો દૂર કરાયા. જિલ્લાના 145 ગામમાં ડિમોલિશન ડ્રાઈવ યોજાઈ. 38 લાખ ચોરસ મીટર સરકારી જમીનો ખુલ્લી કરાઈ. જમીનોની કિંમત 551 કરોડ જેટલી. આ જમીનો પરથી 3095 દબાણો દૂર કરવામાં આવ્યા. મીઠીભર દબાણોના કારણે પ્રજા પરેશાન થઈ છે. અમદાવાદના મેમનગર ઉબડખાબડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. ખરાબ રસ્તાને લીધે વાહન ચાલકો પરેશાન થયા છે. મનપા દ્વારા યોગ્ય રોડ રિપેર ન થતા હોવાના સ્થાનિકોના આક્ષેપ જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરના નવાલજા ગામના રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનો કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. રસ્તાનું સમારકામ ન કરાતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. ભાઈલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બનતા શહેર પોલીસ દોડતી થઈ. પોલીસે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.
દુષ્કર્મની ઘટનાને લઈ એસપીનું નિવેદન પણ સામે આવ્યું. કહ્યું, પીડિતા ગરબે રમવા ગઈ ન હતી, સાદા ડ્રેસમાં મિત્રને મળવા ગઈ હતી. 5 લોકો પૈકી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું. સુરતની યુવતી સાથે પુણેમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. યુવતી બોપદેવ ઘાટ પર મિત્ર સાથે ફરવા ગઈ હતી. 3 નરાધમોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. પુણે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની તપાસ માટે 10 ટીમ બનાવી. પોલીસે 2 આરોપીઓના સ્કેચ પણ જાહેર કર્યા. આરોપીઓએ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ હોવાથી ઓળખ આપી હતી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે આજે મળશે બેઠક. પશ્ચિમમાં ઓગળ જિલ્લો બનાવવાની માંગ છે, ત્યારે રાજકીય આગેવાનો હાજર રહેશે. સુરતમાં દિવાળી બોનસને લઈ રત્ન કલાકારોની હડતાળ જોવા મળી રહી છે. એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. કંપનીએ દિવાળી બોનસ નહીં આપવાનું કહેતા નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં ડાયમંડ બ્રુસને શરૂ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓની બેઠક યોજાઈ. વેપારીઓને દશેરાએ ઓફિસ ખોલવા માનવામાં આવી રહ્યા છે, ત્યારે 70 જેટલા વેપારીઓ બેઠકમાં હાજર રહ્યા. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર પડી શકે છે સુરત પર. સુરતના હીરા ઉદ્યોગને આર્થિક ફટકો પડી શકે છે. ઇઝરાયલમાં સુરતથી વર્ષે 1400 કરોડનું એક્સપોર્ટ થાય છે. હીરા એક્સપોર્ટમાં 18.4% હિસ્સો ઇઝરાયલનો છે. નવસારી જિલ્લા કોરી એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું. કોરી ઉદ્યોગકારોએ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. પર્યાવરણીય મંજૂરીના કારણે રાજ્યની 60% કોરીઓ બંધ થઈ છે. ભાવનગરમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતરતા ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનદારોએ માંગ નહીં સંતોષાય તો હડતાળની ચીમકી ઉચ્ચારી છે. કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે દારૂના ચાલતા વેપલા સામે સવાલ ઉઠાવ્યા છે. કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે. દારૂના અડ્ડા બંધ કરાવવા માટે તેઓની માંગ છે, જ્યારે થરા શિહોરીમાં પણ ખુલ્લેઆમ દારૂનો વેપાર થાય છે. ભાવનગરમાં મનપાના ફૂડ વિભાગની તપાસ જોવા મળી. 2 દિવસમાં 28 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા. ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કાર્યવાહી જોવા મળી. મીઠાઈ બરફી મીઠા માવાના 16 નમૂના લેવામાં આવ્યા. તમામ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. રિપોર્ટ બાદ ભેળસેળિયાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. હિંમતનગરમાં અજાણ્યા શખ્સોએ મુંબઈના યુવક પાસે 5 કરોડની ખંડણી માંગી. રાજેન્દ્ર કોઠારીને હાથ પગ બાંધી દંડાથી માર મારવામાં આવ્યો. મિત્રએ વિડીયો કોલ કરવાનું કહેતા આરોપીઓ ફરાર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, ત્યારે સીઆઈએસએફના ઈમેલ આઈડી પર ધમકી મળી છે. સીઆઈએસએફના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તપાસ કરતા કંઈ પણ વાંધાજનક નથી મળ્યું. વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાઈ. દરિયામાં ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાતા તપાસ કરવામાં આવી. શંકાસ્પદ વસ્તુ દેખાતા મરીન પોલીસ દોડતી થઈ છે. શાકભાજીના વેચાણને લઈ આરબીઆઈનો ચોંકાવનારો રિપોર્ટ. શાકભાજીના ભાવ વધ્યા પણ ખેડૂતોને ના માત્ર નુકસાન, ત્યારે ખૂબ નુકસાન થયું છે ખેડૂતોને. શાકભાજીના વેચાણમાં માત્ર 33% હિસ્સો ખેડૂતોને મળે છે. શાકભાજીના ભાવ ગ્રાહક સુધી પહોંચતા 3 ગણા થાય છે. ગ્રાહક જે ખરીદે છે તેનો 1/3 હિસ્સો જ ખેડૂતના ભાગમાં આવે છે. 66% રકમ ટ્રેડર, જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓના ખિસ્સામાં જાય છે. રાજકોટમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનશે. પ્રદ્યુમન પાર્ક પાસે 29 હેક્ટર વિસ્તારમાં પાર્ક બનશે. ગાંધીનગર દક્ષિણના પૂર્વ એમએલએનું નિધન થયું છે. એમએલએ શંભુજી ઠાકોરે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અમદાવાદ શહેરમાં બની શકે છે ગગનચુંબી ઇમારત. 175 મીટર ઊંચી ઇમારત માટે મનપાની દરખાસ્ત. 40 માળથી વધુની ઇમારત બનાવવા પાછળ 110 કરોડનો ખર્ચનો અંદાજ જોવા મળી રહ્યો છે. સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્કની બાજુમાં સિટી સ્ક્વેર બનશે. ઇમારત બનાવવા ફંડ માટે સરકારમાં કરાઈ દરખાસ્ત. જો કે સરકારે હજુ આ મુદ્દે સકારાત્મકતા નથી દાખવી.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી સામાન્ય મતદાન થઈ ચૂક્યું છે. હરિયાણામાં 4 વાગ્યા સુધીમાં 54.53% મતદાન નોંધાયું છે. યમુનાનગરમાં સૌથી વધુ 63% મતદાન, ફરીદાબાદમાં સૌથી ઓછું 44.2% મતદાન, જ્યારે ફરીદાબાદમાં સૌથી ઓછું 44.2% મતદાન નોંધાયું છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન જોવા મળી રહ્યું છે. 22 જિલ્લાની 90 બેઠકો પર કુલ મતદાન 1031 ઉમેદવારો જોવા મળી રહ્યા છે મેદાનમાં, ત્યારે 20,000થી વધુ પોલિંગ બૂથો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. હરિયાણામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી, જેજેપી જેવા મુખ્ય પક્ષો મેદાને ઉતર્યા છે. સીએમ નાયબસિંહ સૈની, ભૂપેન્દ્ર હુડ્ડા છે મેદાને, ત્યારે વિનેશ ફોગાટ, દુષ્યંત ચૌટાલાના ભાવિનો ફેંસલો થશે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો આવશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પર પીએમ મોદીની એક્સ પોસ્ટ, લોકતંત્રના પાવન ઉત્સવનો હિસ્સો બનો, મતદાનનો એક નવો રેકોર્ડ બનાવો, યુવા સાથીઓને મારી શુભકામનાઓ. પીએમ મોદીએ મહારાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે પીએમએ પોહરાવ દેવીના દર્શન કરી અને પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. કહ્યું, યુવાનોને નશાને લત ચડાવી આવેલા પૈસાથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે. પીએમ મોદીએ વધુ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, સૌને ખબર છે કે કોંગ્રેસ એ લોકો જોડે નિકટ છે જે ભારત માટે સારું ઈચ્છતા નથી. અરવિંદ કેજરીવાલે 9 વર્ષ પછી સીએમ હાઉસ છોડ્યું. આમ આદમી પાર્ટી સાંસદના બંગલામાં શિફ્ટ થયા અરવિંદ કેજરીવાલ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું. ગરબા રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 7 થી 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા. અંબાલાલ પટેલની આગાહી સામે આવી. 16 થી 22 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા. અમદાવાદની સાથે પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ખેરાલુના ધરોઈ ડેમની સપાટી 619 ફૂટ પર પહોંચી. ડેમ મહત્તમ સપાટીએ પહોંચવામાં માત્ર 3 ફૂટ બાકી છે, ત્યારે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 88.41% નોંધાયો. સરદાર સરોવર નર્મદા ડેમ 4 દિવસથી છલોછલ જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમ 100% ભરાયો છે, ત્યારે હાલ ડેમ તેની મહત્તમ સપાટી એટલે કે 138.68 મીટર પર છે. ડેમમાં પાણીની આવક થતાં એક ગેટ 60 મીટર ખોલાયો. ડેમમાંથી કુલ 55,122 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નસવાડીમાં અશ્વિન નદીનો લો લેવલ કોઝવે ધોવાયો. છેલ્લા 4 મહિનાથી કોઝવે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. કોઝવેનું સમારકામ કરવા ગ્રામજનોની માંગ ઉઠી. કલોલમાં જમાઈની હત્યાને અંજામ આપનાર બિલ્ડર સસરાની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડરે દીકરીના મોત બાબતે જમાઈની હત્યા નિપજાવી. મળતિયાઓ સાથે મળી જમાઈ અને તેના ભાઈને 2 કલાક સુધી માર માર્યો હતો.